અરવલ્લી કોંગ્રેસ આયોજિત જન આક્રોશ યાત્રાનું બાયડ સાઠંબામાં ભવ્ય સ્વાગત. કોંગ્રેસ પ્રમુખે બાયડ ખાતે જનસભા સંબોધી. ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રા બાયડ સાઠંબા તાલુકામાં પ્રવેશતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જન આક્રોશ યાત્રાને લઈ બાયડ સાઠંબા તાલુકાના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ગાબડ સાઠંબા થઈ બાયડ ખાતે આવી પહોંચતા બાયડ નગર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ઉપસ્થિત જનસભાને સંબોધી હતી. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરી ભાજપની જીતને વોટ ચોરની નીતિ ગણાવી હતી. આ જન આક્રોશ યાત્રામાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, બાયડ માલપુરના પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ, ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, બાયડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણસિંહ સોલંકી, બાયડ શહેર પ્રમુખ મોનિક પટેલ, બાયડ સાઠંબા તાલુકાના કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રિપોર્ટર ભૂપેન્દ્રસિંહ ઝાલા, બાયડ. સમગ્ર ગુજરાતમાં લોકોની જે તકલીફ, પીડા, દર્દ ને આક્રોશ છે એને વાચા આપવા માટે આ જન આક્રોશ યાત્રા 21 તારીખે ભગવાન ધરણીધરના ધામ ધીમાથી શરૂઆત કરી અને આજે 7મા દિવસે અરવલ્લી જિલ્લામાં અહીંયા બાયડ ખાતે સભાના સ્વરૂપમાં મળી રહી છે. ત્યારે સમગ્ર અરવલ્લી જિલ્લામાં ગઈકાલે અને આજે જે લોકોને મળ્યા છીએ ત્યારે અહીંયા સ્થાનિક રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે. યુવાનોને રોજગાર નહીં હોવાને કારણે દૂર દૂર સુધી જવું પડે છે. અનેક જગ્યાએ કોલેજની વ્યવસ્થા નથી. જિલ્લામાં યુનિવર્સિટી છે પાટણ કે અમદાવાદ સુધી 200 કિલોમીટર જવું પડે છે. એ સંજોગોમાં એના યુવાનોની શિક્ષણની વ્યવસ્થા વધારવાની માંગણી છે. આદિવાસી વિસ્તારમાં એના જાતિના દાખલાના પ્રશ્નો છે, જંગલ જમીન અધિકારના પ્રશ્નો છે. અનેક વિસ્તારોમાં ભ્રષ્ટાચાર ખૂબ મોટા પ્રમાણમાં થાય છે એવી ફરિયાદો છે. રસ્તામાં ઠેર ઠેર ખાડાઓ જોવા મળે છે. પીવાનું પાણી નથી મળતું પણ દારૂ ખુલ્લેઆમ મળે છે એવું એક એક વ્યક્તિ આખા જિલ્લામાં કહી રહ્યો છે. એટલે આખી સરકાર ખાડે ગઈ છે. આખી સરકાર હપ્તા લેવામાંથી બીજા કોઈ કામ માટે એને રસ નથી અને આ હપ્તા રાજ જે ચાલે છે, જે કમિશન રાજ ચાલે છે, અધિકારીઓનું રાજ ચાલે છે, એનાથી સ્પષ્ટ છે કે સરકાર સામાન્ય લોકોની વાત સાંભળવા તૈયાર નથી. પણ જે લોકો હપ્તા આપે છે, જે લોકો એમના મળતિયાઓ ભ્રષ્ટાચાર કરે છે, જે બુટલેગરો છે, એને બચાવવા માટે રાજ્યના ગૃહમંત્રી સ્ટેટમેન્ટો આપે છે. પણ ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરે છે. ગુજરાતની બહેન દીકરીઓ પર બળાત્કાર, અત્યાચાર થઈ રહ્યો છે. ગુજરાતમાં બીએલઓ આત્મહત્યા કરે છે, મરી રહ્યા છે. ગુજરાતમાં મોંઘવારીનો માર સહન કરે છે. યુવાનોને રોજગાર નથી મળતો. આ બધા જ પ્રશ્નો બાબતે સરકાર ક્યારેય બોલતી નથી. એક બાજુ આજે મુખ્યમંત્રી હોય, મંત્રી અને અધિકારીઓ ચિંતન શિબિરમાં જાય છે, પણ 30 વર્ષના શાસન પછી પણ ગુજરાતના ખેડૂતને આત્મહત્યા કરતો બચાવવા માટે ક્યારેય ચિંતન ના કર્યું. આ ખેડૂતોને નિરાધાર થાય છે એમાંથી ઉગારવા માટે ક્યારેય ચિંતન ના કર્યું. આ ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર મળે, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય એના માટે ચિંતન નથી કરતા. આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, એ કાયદાનો કડક અમલ થાય, એક પણ ટીપું દારૂ કે ડ્રગ્સ ના વેચાય એની ચિંતા કે ચિંતન નથી થતું. મોંઘવારી ઘટાડવાનું ચિંતન નથી થતું. અહીંયા આગળ સામાન્ય લોકો હોય તો એને એનો હક અધિકાર આપવાનો, ભ્રષ્ટાચાર રોકવાનો, પારદર્શક વહીવટ કરવાનો, જે બજેટ છે એનું સપ્રમાણ વિતરણ થાય એનું ચિંતન નથી થતું. પણ એમના રાજકીય એજન્ડાઓ પાર પાડવાનું ચિંતન થાય છે એ દુઃખદ છે. અને હું માનું છું કે જે રીતે આ જન આક્રોશ યાત્રામાં ગામે ગામ લોકો ખુલીને બહાર આવે છે, ખુલીને બોલતા થયા છે, રસ્તા પર ઉતરીને લડવાની તૈયારી બતાવે છે, એ આવનારા સમયમાં પરિવર્તનનો શંખનાદ આ યાત્રાના માધ્યમથી ફૂંકાઈ ગયો હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું